Good morning, dear students. This is Tulsi Bhanushali on behalf of Arpa Vidya Sankul. Today, I would like to teach you 10th standard English essay, My Robot. વિદ્યાર્થી મિત્રો, હું તમને 10મા ધોરણનું ઇંગ્લિશનો નિબંધ માય ડ્રીમ રોબોટ વિશે ભણાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી વિડીયો જોજો અને સાંભળજો. સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 55માં નિબંધ લખવાનું પૂછાય છે, જેમાં કેટલાક પોઈન્ટો આપેલા હોય છે. પોઈન્ટ પરથી આપણે 125 શબ્દની અંદર નિબંધ લખવાનો આવે છે. તો ધ્યાનથી વિડીયો જોજો, સાંભળજો અને નિબંધ કેવી રીતે લખવું તે શીખજો. બોર્ડની અંદર નિબંધની અંદર એક પણ માર્ક્સ ના કપાય તેવી આશા રાખું. અને હવે આપણે નિબંધ શરૂ કરીએ છીએ. નિબંધની શરૂઆત આપણે કેટલાક ડિફિકલ્ટ વર્ડ છે બરાબર એનાથી શરૂઆત કરીશું. એક્ઝામમાં ડિફિકલ્ટ વર્ડ લખવાના ક્યાંય આવતા હોતા નથી, પરંતુ તમને નિબંધ સરળતાથી સમજાય તેના માટે શરૂઆત ડિફિકલ્ટ વર્ડથી કરી છે. તો આપણે હવે શરૂ કરીએ. માય ડ્રીમ રોબોટ એટલે કે મારા સપનાનો રોબોટ. રોબોટનો મતલબ થાય છે યંત્ર માનવ. શરૂ કરીએ ડિફિકલ્ટ વર્ડથી. તો સૌથી પહેલા ELECTRONICS ઇલેક્ટ્રોનિક્સ એટલે વિજાણુ વિજ્ઞાન. ROBOT રોબોટ યંત્ર માનવ. AFFORDABLE એફોર્ડેબલ સસ્તું અથવા કિફાયતી. RELIABLE રિલાયેબલ એટલે વિશ્વાસુ. USABLE યુઝેબલ એટલે ઉપયોગી. SHAPE શેપ એટલે આકાર. MULTIPLE મલ્ટિપલ એટલે વિવિધ. HOUSE હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થુ. SWAAP સ્વીપ એટલે વાડીને સાફ કરવું. GUARD ગાર્ડ એટલે રક્ષા કરવી. THIEVES થીવ્સ એટલે ચોરો. RESPOND રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી. TUNE ટ્યુન એટલે સૂર. ABSENCE એબ્સન્સ એટલે ગેરહાજર. PURCHASE પરચેસ એટલે ખરીદી. ACCOMPANY એકોમ્પની એટલે સાથ આપવો. PRIDE પ્રાઇડ એટલે ગૌરવ. Dear students, here your hard words are getting over. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જે હાર્ડ વર્ડ છે પૂરા થાય છે. જો પરીક્ષામાં તમને આવી રીતે પોઈન્ટ્સ આપેલા હશે: નેમ, અપિયરન્સ, સ્કિલ્સ, યુઝ, એઝ અ ફ્રેન્ડ, ફેસિલિટી, માય કમ્ફર્ટ, સ્પેશિયલ ક્વોલિટીઝ, માય પ્રાઇડ. તમને આવી રીતે પોઈન્ટ આપ્યા હશે અને આ પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે અને ઓછામાં ઓછા 125 શબ્દમાં આપણે નિબંધ બનાવવાનો છે. ધ્યાન એ રાખવાનું છે કે બનાવેલા વાક્યોની અંદર ક્યાં પણ ગ્રામરની ભૂલ ના હોય અને સ્પેલિંગ ખોટા ના હોય. મતલબ કે આપણને પૂરેપૂરા 6માંથી 6 માર્ક્સ મળવા જોઈએ. જો પોઈન્ટ સમજી લઈએ. સૌથી પહેલાં નેમ એટલે કે નામ. અપિયરન્સ એટલે દેખાવ. સ્કિલ એટલે આવડત. યુઝ એટલે ઉપયોગ. એઝ અ ફ્રેન્ડ મિત્ર તરીકે. ફેસિલિટી એટલે એની જે કંઈ આપણને એના કારણે જે ફેસિલિટી મળશે એ. માય કમ્ફર્ટ એટલે મારો આરામ. સ્પેશિયલ ક્વોલિટી એનામાં શું ખાસિયત છે તે. અને માય પ્રાઇડ એટલે મારું ગૌરવ. શરૂ કરીએ. સૌથી પહેલાં નેમથી શરૂ કરીએ કે એ શેમાં રોબોટ બનાવવા માટે આપણે શું શીખવું પડે છે. એના માટે આપણે નેમનો પોઈન્ટ આપ્યો છે. આઈ વોન્ટ ટુ સ્ટડી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ રોબોટિક્સ. હું વિજાણુ વિજ્ઞાન અને યંત્ર માનવને લગતું વિજ્ઞાન અભ્યાસ કરવા માગું છું. મતલબ કે હું રોબોટિક્સનું શિક્ષણ છે એ લેવા માગું છું. બીકોઝ કારણ શું છે એનું? કારણ કે આઈ લવ રોબોટ્સ. કારણ કે મને રોબોટથી પ્રેમ છે, એટલે કે મને રોબોટ બનાવવાના ગમે છે. એના પછીનું વાક્ય જોઈએ. આઈ વોન્ટ ટુ ક્રિએટ એટલે બનાવવું. એ રોબોટ ધેટ વિલ બી હ્યુમન ફ્રેન્ડલી. હ્યુમન એટલે માણસ, ફ્રેન્ડલી એટલે પ્રેમ, બરાબર, માણસ પ્રેમી. એટલે કે હું એવો રોબોટ બનાવવા ઈચ્છું છું, બરાબર, કે જે માણસ પ્રેમી હોય. મતલબ કે એ માણસોને કામ આવે તેવો હોય અને જે માણસ સાથે હળીમળીને કામ કરી શકે. પછીનો પોઈન્ટ જોઈએ. આઈ વોન્ટ હું એવું ઈચ્છું છું ઇટ ટુ બી કે તે અફોર્ડેબલ એટલે કે સસ્તો.
રિલાયેબલ એટલે કે વિશ્વાસુ, સેફ એટલે કે સલામત, એન્ડ યુઝેબલ બાય પીપલ એટલે કે લોકો એનો ઉપયોગ કરી શકે તેવો. હવે આખું વાક્ય સમજીએ તો હું તે રોબોટ એવો બનાવીશ કે જે રોબોટ સસ્તો હોય, વિશ્વાસુ હોય, સલામત હોય અને લોકો વડે તે વાપરી શકાય તેવો રોબોટ હોય એવો હું બનાવવા માટે ઈચ્છું છું. પછી જોઈએ આઈ વિલ કોલ ઇટ બકો. હવે હું રોબોટ બનાવીશ એનું કંઈ ને કંઈ નામ તો આપીશ જ, બરાબર. તો હું તે રોબોટને બકો કહીને બોલાવીશ, મતલબ કે હું તે રોબોટનું નામ બકો રાખીશ. પછી આગળ જોઈએ આઈ વિલ ડિઝાઇન. હું તેને એવી રીતે બનાવીશ, ડિઝાઇન ઇટ ઇન અ હ્યુમન શેપ. મતલબ કે હું રોબોટ તો બનાવીશ પણ તેનો આકાર કેવો બનાવીશ, તો તેનો આકાર હું એકદમ માણસ જેવો બનાવીશ કે જો રોબોટ જોઈએ તો દૂરથી આપણને એમ જ લાગે કે માણસ ઊભેલો છે, બરાબર. એવો રોબોટ બનાવીશ કે તેનું શરીરનો જે શેપ છે, એનો આકાર છે એકદમ માણસ જેવો હોય. ઇટ વિલ બી એબલ ટુ ડુ મતલબ કે તે બધું કરી શકે. શું કરી શકે? મલ્ટિપલ એટલે કે વિવિધ, હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થુ, ટાસ્ક એટલે કામ. કે હું એવો રોબોટ બનાવીશ કે તે ઘરના જેટલા પણ કામ છે, ઘરગથ્થુ કામ, એ બધા કાર્ય તે કરી શકે. તો જોઈએ ઘરના કામ કયા કયા છે. તો સૌથી પહેલાં ઇટ વિલ વોશ મતલબ કે તે ધોઈ શકે. શું ધોઈ શકશે? ક્લોથિસ એટલે કે કપડાં ધોઈ શકે. સ્વીપ ધ ફ્લોર એટલે કે ભોંય ચડ્યું છે એને સાફ કરી શકે. રીડ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, ન્યૂઝ એટલે સમાચાર, આઇટમ ફોર મી એટલે કે તે તમારા માટે રસપ્રદ સમાચાર વાંચી શકે. પ્લે બોલ ગેમ વિથ ચિલ્ડ્રન બાળકો સાથે રમતો રમી શકે. ગાર્ડ ધ હાઉસ ફ્રોમ થીવ્સ ગાર્ડ એટલે રક્ષણ કરવું, થીવ્સ એટલે ચોરો, ચોરો વગેરેથી તે ઘરનું રક્ષણ કરી શકે. હવે આખું વાક્ય આપણે જોઈ લઈએ. ઇટ વિલ વોશ ક્લોથિસ, સ્વીપ ધ ફ્લોર, રીડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, આઇટમ ફોર મી, પ્લે બોલ ગેમ વિથ ચિલ્ડ્રન, ગાર્ડ ધ હાઉસ ફ્રોમ થીવ્સ એક્સેટ્રા. તો જો એનું ભાષાંતર આપણે કરીએ તો તે કપડાં ધોઈ શકે, ભોંયતળિયું સાફ કરી શકે, મારા માટે રસપ્રદ સમાચાર વાંચી આપશે અને બાળકો સાથે દડાની રમત રમી શકે અને ચોરોથી ઘરની રક્ષા કરે એવા પ્રકારનો રોબોટ હું બનાવવા માટે ઈચ્છું છું. હવે આગળ જોઈએ ઇટ વિલ મસાજ. મસાજ એટલે કે આપણા શરીર ક્યાંક કોઈ ભાગમાં દુખતું હોય તો તેની પર હાથ વડે એક્યુપંક્ચરની જેમ હાથ ઉપર શરીર પર તેના હાથથી દબાણથી આપણને દુખાવો મટી જાય, બરાબર, જેને આપણે મસાજ કહીએ છીએ. ઇટ વિલ મસાજ માય ફીટ મતલબ કે જો મારા પગ દુખતા હોય તો તે મારા પગને શું કરે? મસાજ કરી શકે. તે ઉપરાંત એન્ડ મેક ટી ઓર કોફી ફોર મી મારા માટે ચા અથવા કોફી બનાવે તેવો રોબોટો બનાવીશ. તો જોઈએ આનું આખું વાક્ય જોઈએ. ઇટ વિલ મસાજ માય ફીટ એન્ડ મેક ટી ઓર કોફી ફોર મી મતલબ કે એવો હું રોબોટ બનાવીશ કે જે મારા પગને મસાજ કરી આપશે અને મારા માટે ચા કે કોફી બનાવીને આપશે. ઇટ વિલ બી એબલ ટુ લિસન એટલે સાંભળવું મતલબ કે તે સાંભળી શકવાની ક્ષમતા રાખતો હશે, રિસ્પોન્ડ પ્રતિક્રિયા આપતો હશે, એન્ડ ઇવન ડાન્સ ટુ ધ ટ્યુન્સ અને સૂર ઉપર તે નાચ પણ એટલે કે નૃત્ય પણ કરી શકશે. આખું વાક્ય જોઈએ તો ઇટ વિલ બી એબલ ટુ લિસન, રિસ્પોન્ડ એન્ડ ઇવન ડાન્સ ટુ ધ ટ્યુન્સ. હવે એનું ભાષાંતર આપણે જોઈએ તો રોબોટ છે એ સૂરોને સાંભળી શકશે, એની પર પ્રતિક્રિયા આપશે અને તેની પર નૃત્ય પણ કરી શકશે તેવો રોબોટ હું બનાવીશ, બરાબર. કે તે બધી જ મારી મનગમતી ક્રિયાઓ છે કરી શકશે. આગળ જોઈએ ઇટ વિલ વર્ક તે કામ કરી શકશે ઓન કોમ્પ્યુટર મતલબ કોમ્પ્યુટર પણ ચલાવી શકશે. એન્ડ ફાઇન્ડ યુઝફુલ લિંક આઈ વોન્ટ હું જે ઈચ્છીશ તેવી ઉપયોગી લિંક છે જે કોમ્પ્યુટર પર તે મારા માટે શોધી આપશે. આખું વાક્ય જોઈ લઈએ. ઇટ વિલ વર્ક ઓન કોમ્પ્યુટર એન્ડ ફાઇન્ડ યુઝફુલ લિંક આઈ વોન્ટ. આનું ગુજરાતી સમજી લઈએ તો તે મારા માટે કોમ્પ્યુટર પર કામ કરશે અને મારા માટે ઉપયોગી જે લિંકો મને જોઈતી હશે તે શોધી પણ આપશે. આગળ જોઈએ ઇટ વિલ અટેન્ડ એટલે કે
कॉल करवो, द फोन इन माय एब्सेंस એટલે ગેરહાજરી, એન્ડ ટેક મેસેજીસ મતલબ કે જ્યારે હું હાજર નહીં તો તે મારો ફોન પણ ઉપાડશે અને મેસેજો પણ લઈ શકશે. આખી વખતે જોઈ લઈએ. આઈ વોન્ટ ઇટ વિલ અટેન્ડ ધ ફોન ઇન માય એબ્સન્સ એન્ડ ટેક મેસેજીસ. આનું ભાષણ સમજી લઈએ તો મારી ગેરહાજરીમાં તે ફોન પર ધ્યાન આપશે અને જેટલા પણ મેસેજ એટલે કે સંદેશ આવશે તેને સ્વીકારશે. ઇટ વિલ મેક માય લાઈફ કમ્ફર્ટેબલ આરામદાયક. ઇટ વિલ મેક માય લાઈફ કમ્ફર્ટેબલ. આનું ભાષાંતર જોઈ લઈએ તો તે મારું જીવન છે એને આરામદાયક બનાવી દેશે. પછી ઇટ વિલ ડ્રાઈવ માય કાર એન્ડ વિલ મેક પરચેસ ફોર મી. ડ્રાઈવ એટલે ચલાવવું, તે મારી કાર ચલાવશે. પરચેસ એટલે ખરીદી કરવી. આખું વાક્ય જોઈ લઈશું. ઇટ વિલ ડ્રાઈવ માય કાર એન્ડ વિલ મેક પરચેસ ફોર મી. ભાષણ સમજી લઈશું આપણે. તો મારો જે રોબોટ છે જે મેં બનાવ્યો છે તે મારા જે સંદેશો છે એના પાલન કરશે, મારી ગાડી ચલાવશે અને મારા માટે ખરીદી. સોરી, એક વાક્ય રહી ગયું. ઇટ વિલ ફોલો ઓનલી માય વોઇસ કમાન્ડ મતલબ કે એનો ઉપયોગ બીજા કોઈ વ્યક્તિ ના કરી શકે તે માટે તે ફક્ત મારા દ્વારા આપેલા હુકમોનું પાલન કરશે. કે તે મારો અવાજ મેં અંદર એવો ડિવાઇસમાં ફિટ કર્યો હશે કે તે ફક્ત મારા અવાજને જ ઓળખશે અને મારા અવાજથી આપેલા જેટલા મારા કામ છે તે જ કરશે. મતલબ કે તેનો કોઈ મિસયુઝ ગેરઉપયોગ નહીં કરી શકે. પછી ઇટ વિલ ડ્રાઈવ માય કાર એન્ડ વિલ મેક પરચેસ ફોર મી મતલબ કે તે મારી ગાડી ચલાવશે અને મારા માટે ખરીદી પણ કરશે. પછી આગળ વધીએ. ઇટ વિલ અકોમ્પની એટલે સાથ આપવો. મી ટુ પાર્ટીઓમાં જઈશ ત્યારે. એન્ડ ઇટ વિલ બી માય પ્રાઇડ એટલે ગૌરવ, તે મારું ગૌરવ હશે. આખું વાક્ય સમજી લઈએ. ઇટ વિલ અકોમ્પની મી ટુ પાર્ટીઝ એન્ડ વિલ બી માય પ્રાઇડ. તો મતલબ સમજી લઈએ. તે મને પાર્ટીઓમાં સાથ આપશે અને મારું ગૌરવ બનશે. કારણ કે હું તેને જ્યાં પણ લઈ જઈશ બધા મને પૂછશે કોણ છે, શું છે, કોણે બનાવ્યું. તો જ્યારે હું ગૌરવથી તેને કહીશ કે આ મારો રોબોટ છે જેનું નામ બકો છે, મેં આને બનાવ્યો છે, એટલે મારું ગૌરવ ત્યાં વધશે. મતલબ કે રોબોટ છે એ મારું ગૌરવ છે. પછી આગળ આપણે જોઈએ તો આઈ વિલ બિલ્ડ સચ અ રોબોટ વન ડે કે આવો રોબોટ હું એક દિવસ જરૂર બનાવીને રહીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જે નિબંધ છે એ પૂરો થાય છે. હું તમને ખાલી એટલું જ કહેવા માંગીશ કે એક્ઝામની અંદર સેક્શન એની અંદર ક્વેશ્ચન નંબર 55ની અંદર તમને પોઈન્ટ્સ આપેલા હશે. એ પોઈન્ટ્સ ઉપરનો ઉપયોગ કરીને આપણે ઓછામાં ઓછા 125 શબ્દોની અંદર નિબંધ લખવાનું રહેશે જેના 6 માર્ક્સ હોય છે. હા, તમારે પેરેગ્રાફ કરવા હોય તો તમે કરી શકો છો, પરંતુ સારા અક્ષરે, એક પણ ગ્રામરની ભૂલ કર્યા વગર, એક પણ સ્પેલિંગની ભૂલ કર્યા વગર વ્યવસ્થિત રીતે નિબંધ લખજો અને પૂરેપૂરા 6 માર્ક્સ આવે એની કોશિશ કરજો. Dear students, here our essay is getting over. Just I want to tell you about the essay whenever you are attending your board examination in the section E question number 55. They are given to some points. You have to use that point and make a essay minimum 125 words. But keep in your mind, when you will be writing the essay, you should have to make nice writing and don't make any spelling error, any grammatical error, and complete your compo. If you want to make paragraph, you can also make, but don't make any grammar error or any spelling error. And I hope you will get your full marks in your compo. Here our compo is getting over. In next video I will teach you the next compo, and just you should have to write this compo in your notebook. Don't write the hard words or the point. Just copy the compo with nice writing in your notebook. Whenever school will reopen, I will check your notebook. Dear friends, just study very well, make your future very well, and all the best for your studies, for your future, for your next examination. And we will meet you soon with new video. Okay, bye guys, have a nice time, have a nice day, and see you with the new video. Okay, bye guys.
થેન્ક યુ.